હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અમે પણ બધાય મજામાં છીએ. તો જો આજે મહાબીજ છે તો આપણે બધાય બીજ રહ્યા છીએ. તો મારા મમ્મી પપ્પા કાલે આવ્યા હતા તો જો ઈ તો અત્યારમાં વયા ગયા છે. ઈ પણ બીજ રહ્યા હતા એટલે સવારમાં ઉઠીને ચા જ પીધો છે. કોઈએ નાસ્તો કર્યો જ નથી હજી, એટલે ઈ લોકો વયા ગયા છે. હવે ભાવિક ચેવડો કે કંઈક લઈ આવીએ તો આપણે નાસ્તો કરીએ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? આઈ હોપ તમે મજામાં છો. અમે એકદમ મજામાં છીએ. તો વાગી ગયા છે 10:30 અને નાઈ ધોઈને બધા રેડી થઈ ગયા છે પૂજા ને બધું કરીને. તો હવે કંઈક રહ્યા છીએ બધા, એટલે આજે કંઈક નાસ્તાનો ચેવડો કે વેફર ને એવું કંઈક લઈ આવીશ, નાસ્તો કરશું બધા. પેલા તો ભૂખ લાગી છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ, પછી કંઈક ફરાળ બનાવવાની તૈયારી કરીએ. હવે બધાને પૂછીને જેને હું ખાવું બધાને ભાવે એવું એક વસ્તુ કંઈક બનાવી નાખીએ. કા હા, સાચી વાત. તો ભાવિક ચેવડો લઈને આવી ગયા છે અને આપણે થાળી કરીને બેસી ગયા છીએ. તો જો આપણે 2 ચેવડા લઈ લીધા છે, જીભડું સુધાર નાખ્યું, નિમક છે, અને આ જો ભાવિકને ચેવડા રે ભાવે મરચા. તો જો આપણે કૂણા મરચા લીધા છે. તો કેવી ભૂખ લાગી છે? આજે રહ્યા હોય તો ભૂખ તો લાગે ને. હાલો નાસ્તો કરવા બધે ફરાળ ટૂંકમાં આજે. હા, 10 વાગી ગયા છે, હજી ફરાળને તો વાર છે. તો ભૂખ લાગી છે ને તો જો નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી કરે છે દૂધ ગરમ. હાલો મમ્મી નાસ્તો કરવા. તો બધા નાસ્તો કરી લે, પછી કરીએ પાછી ફરાળની તૈયારી. તો જો 12:15 વાગી ગયા છે અને ફાઇનલી ફરાળની બધી તૈયારી થઈ ગઈ છે. અને આજે આપણે નક્કી કર્યું હતું બટેટાની ખીચડી બનાવવાનું. તો મમ્મી બનાવે છે બટેટાની ખીચડી. આપણે હજી થોડા કામ છે એ પતાવવાના છે. તો જો મમ્મીએ મસ્ત મજાની ખીચડીનો વઘાર કરી નાખ્યો છે. તો સૂકી ભાજી કોઈને ખાવી નહોતી એટલે જો સિંગદાણાનો ભૂકો કરી નાખ્યો છે. ને આમાં બી બટેટાની કહેવાય ને કાન બી બટેટાની ખીચડી કોને કોને ભાવે છે? તમને બધાને જો આ ખીચડી ભાવે છે. તમને ભાવે? મને બહુ ભાવે. તમે હાટું જ સ્પેશિયલ કરીશ. તો આ તો રહ્યા છીએ ને તો નાસ્તો કર્યો ન હોય ને રહ્યા છીએ એટલે કઈ કેવડો ને એવું આજે માં બીજ મોટી આપડી ભૂખ લાગે. હવે મમ્મી જો સુધારે હું તો ક્યાં રાહ જોઈને બેઠો, જલ્દી થાય તો માં બીજ બધા રહ્યા છે. અમે એવું આડે દિવસે ભૂખ ન લાગે ને જેથી રહ્યા હોય ને તેથી બહુ ભૂખ આડે લાગે. દિવસે તમે હે ને ભૂખા રહ્યો ને તોય ભૂખ ન લાગે, જે દિવસે રહ્યા હોય ને તે દિવસે બહુ જ ભૂખ લાગે. એમાં ભાવિક તો કોઈ રે ને એટલે એને તો આખો દી એમ જ હોય ભૂખ લાગે. રાહ જોઈને બેઠો હું ભાઈ, ક્યારે થાય ને ક્યારે. અમે ના પાડીએ રેવાય નહીં, પણ તોય ધરા રે અમારા આયરે. કા એવું તો પડે. શિવરાત્રી છે, મહાબીજ છે, અમુક એવા વ્રત આવે તો આપણે બધાને રેવાના હોય. મહાબીજ મોટી છે, પછી એક અષાઢી બીજ આવે. હા, વર્ષમાં 2 બીજ મોટી હોય, 2 બીજ રહેવાની હોય. એટલે બધા જો મહાબીજ રહ્યા છે એટલે હાલો બધા બટેટા માંડવી બટેટાની ખીચડી ખાવા. તો એકદમ મસ્ત જો આ ખીચડી બને છે. તો જો આપણે ફરાળ બની જાય પછી ફાઇનલી જમી લેવાનું છે. તો અમારે આ રસોઈ કરતી વખતે આ બારીમાંથી તડકો એટલો આવે ને તો જો કેવો પ્રકાશ પડે, આખું અંજાઈ જાય ને એવો પ્રકાશ આવે. કા સીધો અહીંયા ગેસ ઉપર જ જો અહીંયા પ્રકાશ પડે ને પછી ત્યાંથી સીધો આમાં આખું સામો આવે. આપણે કોક વાર તો રોટલી કરવાનું મોડું થઈ ગયું ને તો બારી બંધ કરીને રોટલી કરવી પડે, એવું થાય. હાવ તો મિત્રો વાગવામાં થઈ ગયો છે 1 અને બધા ફરાળ કરવા બેસી ગયા છીએ. તો જો અત્યારે ફરાળમાં શું શું છે. તો જો આપણે બી બટેટાની ખીચડી બનાવી છે એટલે સિંગદાણા ને બટેટાની. તો જો આપણે ફરાળી ખીચડી છે, પછી ચેવડો છે ને ભાવિકના મરચાં તો ફેવરિટ હોય જ, પછી આ ચીભડા છે, ગાજર છે ને છાશ છે. તો હાલો બધા ફરાળ કરવા. હાલો બધા ફરાળ કરવા. તો રોંઢાના 5 વાગી ગયા છે અને આપણે આજે તોરણ દેવા ગયા હતા. જો તોરણનો માલ પતી ગયો હતો ને તો આપણે 4 વાગ્યાના તોરણ દેવા ગયા હતા. તો જો હમણાં જ આવ્યા છીએ તોરણ દઈને. અને ભાવિકને ભૂખ લાગી ગઈ છે તો જો એ પાછા નાસ્તો કરવા પણ બેસી ગયા છે. ભૂખ તો લાગે જ ને. હા, એને બપોરે ફરાળ કર્યું હતું તો હજી ખીચડી થોડીક પડી છે. તો કે હાલો હું પાછો રોંઢાનો નાસ્તો કરી લઉં. કા સંતરું ખાવાનું? તો મમ્મી માર્કેટે જવા હાટું તૈયાર થાય છે. માર્કેટે જાય છે મમ્મી. અમારે રોજે એક કાતરા કે રોજ માર્કેટે તો જવાનું જ હોય, કાંઈક નું કાંઈક લેવાનું થતું હોય ને બાને હાલવાનું થઈ જાય. એટલે મમ્મી કે હાલો હું કાંઈક લેતી આવું અને માર્કેટે આટો મારતા આવું. કોને મારી જેમ રહ્યા હોય ત્યારે વધુ ભૂખ લાગે, કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. હા, બાકી ભાવિકને તો બહુ લાગે રહ્યા હોય ને ત્યારે. એમાંય જો 2 ટાઈમ ઉપવાસ કરવાનું હોય ને તો એ દિવસ તો ભાવિકને માન જાય. કે હા હો, સાચી વાત, 100%. તો
તો આપણને તો કઈ એવી ભૂખ લાગે નહીં, આપણે તો એક કપ ચા મળી જાય એટલે સીધી હાઈન પડી જાય. હું ચા પીતો નથી ને. ચા નથી પીતા એટલે જ. તો હાલો આજે તો રહ્યા છે એટલે રસોઈ પણ વહેલી કરવાની થશે. હજી તો 5 વાગ્યા છે, 6 થાય તો આપણે લગભગ રસોઈ માંડી દેવાની થાય. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 8 અને બધા જમવા બેસી ગયા છે. આજે બધા ફરાળ કર્યું હતું ને બપોરે એટલે તકમાં ભૂખ લાગી ગઈ છે વહેલી બધાને. તો શું અંજલી બનાવ્યું જમવામાં આજે? તો જો આજે તો રાતના જમવામાં તુરિયાનું શાક છે, પછી રોટલી છે, પછી શીરો બનાવ્યો છે, આ શેકેલું મરચું છે લાલ, પછી આ બટેટાનું કોરું મોરું શાક છે, પછી તળેલા મરચા, પાપડ ને ગાજર છે. તો હાલો બધા આવી જાવ જમવા. તો હાલો બધા જમવા. મિત્રો 10 વાગી ગયા છે અને બધા જમીને ફ્રી થઈ ગયા છીએ. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. અને જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.